તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, તમે માયાભાઈ આહિરનો આ વિડીયો તો જોયો જ હશે, જેમાં તેમણે ટેક્સ વિશે નિવેદન આપ્યું હતું। તેનો ભારે વિવાદ થઈ રહ્યો છે। તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે। એને જિંદગી ન ફેર્યો। તો દોસ્તો, માયાભાઈના આ નિવેદનના લીધે કોઈ અજાણ્યા શખ્સે તેમને કોલ કર્યો હતો, જેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે। તો સાંભળો તમે શું વાત થઈ। અને આવું ટેક્સ નું તમે કયો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? તમારું કીધું મેં જનરલ ની વાત નથી કરી પહેલા કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોણે કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? એમ નહીં, તમે નામ લઈને કીધું તમે ફોન ન કરો? નહીં, એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ, તમે એમ કીધું ને નામ લઈને એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિનો બાપુ ટેક્સ, ફલાણા વ્યક્તિ જે ટેક્સ નો ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે। ગરીબ માણસ નો મુદ્દો જ નથી। એમ નહીં, કેની ઘરે રેડ પડી એમ મને કયો, હાલો ટેક્સ કોણ ભરતું હોય? મેં ગરીબ માણસ ને એવું કીધું? તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળી લો તમે। સાંભળજો। તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં, તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુભાણી હોય, અમારે કેવું પડે ને, ટેક્સ કોઈ નો અમને કેવું પડે। રેસિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા। એવું તો કઈ ના બોલ્યા તમે? હા, એ બોલ્યો ને અમારે રેસિંગ ઘઉં ખાય છે, ત્યાં કેમ નથી જતા કોઈ? એનો બાપ રેસ્ટિંગ ના ઘઉં ખા જતો હોય એમ ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે। વિવાદ તમે કરો છો, સાહેબ ના બિલકુલ નથી પડતો ભાઈ। તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હોવ તો તમારે તમે અત્યારે તમારું કામ કરો ને, તમે શું મારો રિઝર્વ રાખ્યો છે? તો દોસ્તો, તમારું શું કેવું છે આના વિશે કોમેન્ટમાં જરૂર કહેજો।